તો ગામમાં અમને સાથ સહકાર આપવાના આવ્યું અને અત્યારે વોટ લેવાનું થયું એટલે તરત ગાડીઓ કાફલા આમાં કેવું છે ભાજપ છે ભાજપ શરમ આવી જોઈએ, શરમ. તમે સત્તાનો દુરુપયોગ કર્યો, તમે પોલીસનો દુરુપયોગ કર્યો, તમારી આપણી રાજનીતિનો તમે દુરુપયોગ કર્યો. અમે ભાજપમાં જ વોટ આલ્યા છે, અમે કોઈ કોંગ્રેસના નહીં કે બીજી કોઈ પાર્ટીના નહીં. તો ભાજપ જ આપણી વસ્તુ વાત બનતી ના હોય, ભાજપનો કોઈ વિરોધ નહીં. આપણું દૂરમાં જાય એટલે ભાજપના બસ રબારી સમાજ ટોટલી વટાવી દે છે આ ગામના. એ આપણી જવાબદારી. તમારી ભાજપ આવશે ને તો અમે તમારે આવશું. અમે કામ કરવા માટે આવશું. ખોટું નહીં ચાલે, ખોટું કોઈનું નહીં ચાલે. આપણામાં અમે એવી વાત કરી ચલો આપણા બોલાય અને બીજા દાડે 6 મહિનાથી સલંગ પાણી આવતો તો એ પાણી બીજા દાડે કેમ બંધ થઈ જાય? તમે અમારી વાત ના સાંભળો તો પછી અમારે ક્યાં જવાનું? કોઈને લોભ આપ્યું, કોઈને પ્રલોભન આપ્યું, કોઈને લાલચ આપી, કોઈને અપહરણ કર્યા, કોઈને પોલીસથી ધમકાવીને કરાવડાવ્યા. બેફામ બન્યા રાજકારણીઓ. રાજનીતિ ભૂલી ગયા, લોકનીતિ ભૂલી ગયા અને બધી નીતિઓને હવે ભૂલીને જાણે બિનહરીફ કરાવવાની હોડ લાગી હોય અને મીઠા મોઢા કરાવતા હોય. એ ખરેખર લોકતંત્રની હત્યા ઉપર એક મજાક સમાન ઉજવણી છે. તો બાપુના મારા વોટની જરૂર નહીં. ફોન કરો ફોન કરો હાલ બાપુના. અરે ક્યાં ના આવો છો બધા? એક તરફ ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 700થી વધુ બેઠકો બિનહરફ કરાવવામાં સફળ થઈ છે, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ ગંભીર આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે આ લોકશાહીની હત્યા છે. સામ દામ દંડભેદ પોલીસનો ઉપયોગ કરીને સમગ્ર ઘટના થઈ છે. તો બીજી બાજુ એવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પ્રચાર કરતા અટકાવવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર વિડીયો વાયરલ થયા છે. ત્યારે પણ આને લઈને વિરોધ પક્ષ આક્રમક છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ઈશુદાન ગઢવી આ મુદ્દે શું કહી રહ્યા છે અને ઠેર ઠેર ઉમેદવારોને કેવી રીતે એટલે ભાજપના ઉમેદવારોને કેવી રીતે રોકવામાં આવી રહ્યા છે, અટકાવવામાં આવી રહ્યા છે. આવો જોઈએ આ સમગ્ર ઘટના અને ઈશુદાન ગઢવી શું કહી રહ્યા છે તે મુદ્દે. મિત્રો, આજે ખરેખર દુઃખદ ઘટના ઉપર જ્યારે જશ્ન મનાવાતું હોય ત્યારે ખરેખર આપણા ગુજરાત માટે, ગુજરાતીઓ માટે એક શરમજનક વાત છે. તમે જો ગુજરાત છે એ વ્યાપારિક છાપ ધરાવે છે, શાંતિપ્રિય છે, સુસંસ્કૃત રાજ્ય છે, એ ગુજરાતના નાગરિકોના કારણે છે. પણ બેફામ બન્યા રાજકારણીઓ રાજનીતિ ભૂલી ગયા, લોકનીતિ ભૂલી ગયા અને બધી નીતિઓને હવે ભૂલીને જાણે બિનહરીફ કરાવવાની હોડ લાગી હોય અને મીઠા મોઢા કરાવતા હોય. એ ખરેખર લોકતંત્રની હત્યા ઉપર એક મજાક સમાન ઉજવણી છે. ભાજપે ઉજવણી કરી છે કે 700 લોકો અમારા બિનહરીફ થયા અને ઇતિહાસમાં પહેલી વખત થયું ને એનો અર્થ થયો કે તમે ચૂંટણી લડવા લાયક નહોતા રહ્યા. ત્યાં તમને લોકો ઘૂસવા દેતા નહોતા. તમે લોકોના મત અધિકાર છીનવ્યા છે અને એની ઉજવણી કરો છો, મીઠા મોઢા કરાવો છો અને તમારી ઐતિહાસિક ઘટના ગણાવો છો. શરમ આવી જોઈએ, શરમ. આજે અત્યારે ફોર્મો પાછા ખેંચાયા છે, કેટલાય ઓડિયો રેકોર્ડિંગ આવ્યા, કેટલાય વાયરલ થયા છે, કેટલાય લોકોએ વિડીયો બનાવ્યા છે. એ જોતા એવું થાય છે કે કોઈને લોભ આપ્યું, કોઈને પ્રલોભન આપ્યું, કોઈને લાલચ આપી, કોઈને અપહરણ કર્યા, કોઈને પોલીસથી ધમકાવીને કરાવડાવ્યા. આ બધી વસ્તુઓ હું એવું કહું છું કે લોકતંત્ર માટે અને આપણા ગુજરાતીઓ માટે લાલ બત્તી સમાન છે. લોકશાહીનો અર્થ શું છે? આવી જ રીતે બાંગ્લાદેશના બહેન શ્રી શેખ હસીનાએ આવું કર્યું હતું. બધા વિપક્ષોને જેલમાં નાખ્યા અને તોડફોડ કરીને 85% બહુમતી સાથે સરકાર બનાવી, પ્રધાનમંત્રી બન્યા. થયું શું? છેલ્લે પ્રજાએ એને ભગાડવા પડ્યા. આપણે તો અહીંયા શાંતિપ્રિય રાજ્ય છે, ગુજરાતના નાગરિકો શાંતિપ્રિય. કેટલાય લોકોના મને ફોન આવે કે સુદાનભાઈ આપ શું કરે છે ભાજપ પડા, અને પાછી ઉજવણીઓ કરે છે, મીઠા મોઢા કરાવે છે. શરમ આવી જોઈએ, શરમ. તમે સત્તાનો દુરુપયોગ કર્યો, તમે પોલીસનો દુરુપયોગ કર્યો, તમારી આપણી રાજનીતિનો તમે દુરુપયોગ કર્યો. તમે એવા નેતા બની ગયા છો જે રાવણ અને કંસ જે કરતા હતા એ દિશામાં અત્યારે ભાજપ ચાલી રહ્યું છે. ખૂબ જ દુઃખદ છે. અને ચૂંટણી પંચ મૂક પ્રેક્ષક બન્યું છે. વાહ ભાઈ વાહ,
વાહ ચૂંટણી પંચ વાહ. તમારી ફરજ એ હોય, TS શેષામ સાહેબને યાદ કરો તમે. આ ચૂંટણી પંચમાં એનો ઇતિહાસમાં નામ લખાણું છે. ત્યારે ચૂંટણી પંચ અને કેટલાક કહેવાતા પોલીસ અધિકારીઓ માત્ર ને માત્ર જાણે ભાજપના કાર્યકર્તાઓ આવી રીતે કામ કર્યું હોય એવા જે અહેવાલો સામે આવ્યા છે, એ મને લાગે છે કે આપણા ગુજરાતીઓ માટે, ગુજરાતના નાગરિકો માટે, લોકતંત્ર માટે એ લાલબત્તી સમાન છે. આજે આપણે લોકતંત્રની હત્યા થઈ છે અને એમાં ઉજવણી ન હોય, પણ ગુજરાતની જનતા બધું જાણે છે. જેને જેને ચૂંટણીનો અધિકાર છીનવ્યો છે એ લોકોએ જાણે છે, અને હવે જે ચૂંટણી આવવાની છે એમાં પણ ગુજરાતની જનતા પોતાનો મત આપશે એવું મને પૂરો વિશ્વાસ. આ પોતાનું આમનું મકાન કહેવાનું છે. આ પોતે કહે છે કે અમારે આજ સુધી હું ક્યારેય નથી બોલ્યો નથી, કેમ કે હેરાન થયો છું એટલે. ભાઈ તમે હેરાન થયા, તમારી રજૂઆત લાભેલી છે, સાચી રજૂઆત છે, ખોટી રજૂઆત નથી. તમારા ગટરનો પ્રશ્ન જે છે એનું સોલ્યુશન ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂતકાળમાં પણ લાવી છે અને ભવિષ્યમાં પણ એ લાવશે. અમે તમારે ત્યાં આવીને તમારી ભાજપ આવશે ને તો અમે તમારે ત્યાં આવશું. તમારો હક છે, અમે તમારો આ કામ કરાવવા માટે આવશું. તમારે પાર્ટીથી અમારે કોઈ મતલબ નથી. પાર્ટીથી કોઈ અમારે કામ પ્રાયોરિટીમાં લેવડાવીશું. પહેલી પ્રાયોરિટીમાં જે 5 વર્ષો તમે આયા એનો જવાબ આપો. તમે આ પબ્લિકને એનો જવાબ આપો. રોજ આવું છું. તો પછી આ તમે જવાબ આપો. રોજ આવતા હોય તો જવાબ આપો. તમે રોજ આવતા હો. બીજું તમારે બોલાવો પડે અમને. હવે આપણે શું કરવાનું બોલો? પબ્લિક પડી છે. આજની તારીખમાં પબ્લિકમાં આ સોસાયટી પડી છે. ખોટું નહીં ચાલે. ખોટું કોઈનું નહીં ચાલે. હવે મારી જવાબદારી કહું છું કે આ જે બી કોર્પોરેટરો આપણા ચૂંટાઈને આવવાના છે, બરાબર, ભારતીય જનતા પાર્ટીના, બરાબર છે, તમારા મતથી તમે જ લાવવાના છો. હવે તમે પરિવાર છો, પરિવાર જ લાવવાનો છે, અને એ લોકોને પહેલી પ્રાયોરિટીનું કામ આપણે આ કરાવડાય. મારા મુકેશભાઈની જે રજૂઆત છે હું તમને કહું છું. મારે એક તો પાણીની લાઈન, એક ગટરની લાઈન, અહીંયા મંદિરથી ત્યાં રોડ સુધી મને RCC રોડ, આ 3 કામ મારા છે. એ 3 કામ બધે ચારે બાજુ બોર્ડ છે. અમારે આ સોસાયટીના બોર્ડ નથી આવ્યા. બોર્ડમાં પેલા કરોડો રૂપિયા થાય છે. બોર્ડ નથી સોસાયટીનું. ત્યાં કઈ સાંભળો, અમે 6 મહિના વારંવાર કમ્પ્લેન કરેલી છે. સંદેશભાઈ જોડે બી અરજીઓ અમે આપેલી છે. એમને બોલવાનું અરજી એમને પણ આપેલી છે. મેં પોતે કોર્પોરેટરમાં જઈને અરજી કરી છે, પણ એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. અને એમ કહીએ તમે કે કોર્પોરેટ કાઉન્સેલિંગ છે ને, હું એમને જવાબ આપું. હાલ ઉભરાય એનો તમને જવાબ આપું. પછી અમે આ પડાયા. આ પડામાં અમે એવી વાત થઈ કે ભાઈ ચલો આ પડામાં બોલાય અને બીજા દાડે 6 મહિનાથી સલંગ પાણી આવતો તો એ પાણી બીજા દાડે કેમ બદલાયું સાહેબ? હવે હું સવારે 6 વાગ્યા સુધી સાહેબ કામ કર્યું. કારણ કે વિડીયો વાયરલ 4 મહિના અમે ગટરના પાણીમાંથી હેડીને ગયા છે. 4 મહિના. 4 મહિના નીકળ્યા. આમ આદમી પાર્ટી આવી અહીંયા ગાડી, સવારે બંધ થઈ ગયું પાણી. એનો શું નિકાલ? તમને વારંવાર રજૂઆત કરવાથી સાહેબ અમે વોટ તમને આપીએ છીએ, બરોબર, તો અમે ક્યાં જઈશું? અમે આમ આદમી પાર્ટી જઈશું માનવા માટે? તમે અમારી વાત ના સાંભળો તો પછી અમારે ક્યાં જવાનું? અમારે તો મેન વસ્તુ એ છે કે અમારે તો બહુ દૂર બી નહીં જવાનું. સાહેબ પોતે જોડે છે અમારા. તો અત્યારે વાયદા કરો પછી અમે ખાવાના ત્યાં આવીને અમે જયારે કહીએ છીએ તો કોઈ સાંભળતું નહીં. બરાબર, કેટલા મહિના પાણીમાં બધા હેડ્યા. બરાબર, નથી પડી. કોઈ બોલો ભાઈ. કોઈને નથી પડી ને અહીંયા કોઈને પડી નથી પડી જાય. કઈ પડ્યું હોય એ જ બોલો. બરોબર, ના પડ્યું આ ના ભાઈ પાછળ બેઠો હવે સાંભળો. હવે તમે તમારું જો તમારે સમર્થન લેવાની જરૂર નહીં. બોલો એવું કહેવાય. તમે એક બોલશો ને તો 1000 બોલ્યા બરાબર એ તો છો. વાત સાચી છે ને સાહેબ. જે બી માણસ બોલશે એનું કઈક કારણ હોય ને. મને હું ભાજપ વાળો છું, બરોબર. કાયમ માટે મારા 5 વોટ છે ને મારા પડે છે. આપું, તમે બોલો, એકલા રજૂઆત કરો તમે, રજૂઆત પછી કરી ચૂપ થાઓ, દીધી પછી હું જવાબ આપું. બોલો. બોલો, રજૂઆત કરી દીધી. આ થઈ ગઈ ને? તકલીફ હવે આવે. સાંભળો. હા ચાલો બોલો તમે. હવે સાંભળો. નીતાબેન અમે આયા હતા ને એકવાર. હવે તમારા બેન નીતાબેન દેસાઈ ખરા ને, આ ભાઈ છે ને ઉપપ્રમુખ છે વોર્ડમાં. હવે સાંભળો મને. હા, બરાબર. તમે જે કમ્પ્લેન કરીને એ કમ્પ્લેનના અનુસંધાનમાં આપણી કેનાલના કારણે આ તમારા ત્યાં નીચી સોસાયટીના પ્રશ્ન થતા હતા. હવે સાંભળો, અમે કેનાલ વાળાને ખખડાયો. એના પછી રાત્રે મશીન ચાલ્યું.
મશીન ચાલ્યા પછી મશીન ક્યારે ચાલ્યું? રાતોરાત મશીન ક્યારે ચાલ્યું? નાઇટમાં ચાલે. તમારી કમ્પ્લેન ગઈ આખી સોસાયટી ત્યાં ગઈ પછી ચાલ્યું. પછી ચાલ્યું, એ પહેલા નહીં ચાલ્યું. મેં બોલવાનું હું ચર્ચા કરું. આમાં આ બધા કેવું સાચી છે. સાંભળો આમાં કેવું સત્તા ઉપર આમ આદમી આમાં પાર્ટી કેવું છે? ભાજપ છે, ભાજપ જ કરે છે, ભાજપ જ ભાઈ, કર્યું છે. કામ કર્યું છે તમે નથી પણ આમાં કેવું છે? સાંભળો તમે. ભાજપ છે તો ભાજપ જોડે જ અમારે કરાવવું પડે ને. અમારે નહીં કરાવવું પડે. ભાઈ છો, તમે જો આ નહીં કરે તમે કરશો ને તોય કરશે, આ કરશે તોય કરશે. અત્યારે રાત તમારી છે તો તમારી જોડે કામ કરાવશું ને. કોની જોડે કરાવશું અમે કામ? તમારું છે, તમારું. એક જ મિનિટ. પણ અમે કામ કરાવી જબરજસ્તી કરાવી તમારી જોડે. એમ આ સમગ્ર મુદ્દે આપ શું માનો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બટ આટલું જ. નમસ્કાર.